વાવ-થરાદ જિલ્લાના ધરણીધર પંથકમાંથી શિવ ભક્તિનું અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય સામે આવ્યું છે। બાલુંત્રી ગામના જીવરામભાઈ પટેલ અને ગામડી ગામના ઈશ્વરભાઈ પટેલે પવિત્ર હરિદ્વારથી આશરે 1500 કિલોમીટરની પગપાળા કાવડ યાત્રાનો પ્રારંભ કર્યો છે। બંને શિવ ભક્તો હરિદ્વારથી પવિત્ર ગંગાજળ કાવડમાં ભરીને પોતાના વતન સુધી પગપાળા પરત ફરશે અને ત્યારબાદ ભગવાન શિવને જળાભિષેક કરશે। શ્રાવણ માસ દરમિયાન કરવામાં આવતી આ કાવડ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ અડગ શ્રદ્ધા, સંકલ્પ અને મહાદેવ પ્રત્યેની અખંડ આસ્થાનું જીવંત પ્રતીક માનવામાં આવે છે। આશરે 1500 કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ પગપાળા પૂર્ણ કરવો એ સામાન્ય વાત નથી। વરસાદ, ગરમી, થાક અને અનેક પડકારો વચ્ચે માત્ર હર હર મહાદેવના જયઘોષ સાથે આગળ વધતા બંને શિવ ભક્તો અનેક યુવાનો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે। તેમની આ ભક્તિની યાત્રાની જાણ થતાં બાલુંત્રી ગામડી સહિત સમગ્ર ધરણીધર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે। ગ્રામજનોને શિવ ભક્તોએ બંને યાત્રિકોની સુરક્ષિત, સફળ અને નિર્વિઘ્ન યાત્રા પૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે। ભક્તિ હોય તો રસ્તો લાંબો નથી લાગતો અને મહાદેવની કૃપા હોય તો દરેક પગલું। મારી કાવડ યાત્રા તારીખ 15/6/2026 અધિક વેઠ વધી અંબાશા સોમવાર। અમે હરિદ્વાર ગંગા ઘાટથી 1100 કિલોમીટર બાળુંત્રી નીલકંઠ મહાદેવ જળાભિષેક કરીશું। कावड़ यात्रा 1100 किलोमीटर दूरी लंबी है। हमारी यात्रा मंगलमय हो। हमें पटेल जीवराम भाई कादाभाई तथा ईश्वर भाई हरसिंगाभाई गाम गामड़ी અને पटेल जीवराम भाई कादाभाई गाम बालुंत्री तालुको धरणीधर जिलो बनासकांठा। हमें सुख, शांति और आनंद और भोलानाथ की कृपा से हमारा जीवन मंगलमय रहे। हमारा गाँव में सुख, शांति और आनंद और हमारा कुटुंब में सुख, शांति, आनंद और हमारे गामजनों के लिए भोलानाथ ने भी प्रार्थना करिए छे कि हमारे सुख, शांति, आनंद और ईश्वरीय और बड़ी बात में कोई कमी न राखे। मारो नाथ जलाभिषेक करीशू श्रावण महीना में અને અમારી યાત્રા મંગલમય हो અને કાળ હર, કષ્ટ હર, દુઃખ હર और दारिद्र हर। हमारा બધા કષ્ટ ભોલાનાથ હે બધા કષ્ટ અમારા કાપી હે ગંગા મૈયા हमारी यात्रा सफल बनावे एवं आशीर्वाद भोलानाथ ने करिए छे। हमारा गाम में खूब सुख, शांति और आनंद और ईश्वरीय और खूब भोलानाथ दया करे एवं आशीर्वाद मांगीए छे।